ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો આજે આપણે જવાનું છે મેળામાં, ખંભાળિયાના મેળામાં, મિની તરણેતરના મેળામાં. એકલા બ્લોગ ઘણા બાકી છે, પણ અત્યારે આપણે આ નાખી દઈએ, પછી જે એકલા બ્લોગ છે એ કન્ટિન્યુ ધીરે ધીરે નાખતા રહેવું, બરોબર. આજે હમણાં બ્લોગનો બહુ આગો થઈ ગયો છે, પણ એડિટિંગ કરવાનું વેરું નથી આપણે, અને બીજા નંબરમાં નેટ પણ ઓછું આવે છે. મારે વિડીયો મૂકવો હોય તો ખંભાળીએ જવું પડે છે, બરોબર. મારે જેટલા વિડીયો મૂક્યા ને હમણાં ભાઈ વરસાદ પછીના બધા ખંભાળીએ જઈને મૂક્યા. તો ચાલો, મારા ભાઈ બનાવે છે. આજે છે ખંભાળિયાનો પહેલો દિવસ, લગભગ આજે રાઈડ ચાલુ નથી, બરાબર. તો ચાલો ખંભાળીએ જઈએ મેળામાં, પછી શું થાય ને શું ના થાય ને જોઈ. અને કાયમ જવાનું છે બધા, એવું નથી કે આજે એકના દિનનો જ બ્લોગ આવશે, બરાબર. 1 2 3 4 ચારે 4 દિવસે જેવો મેળો હશે ને એ ચારે 4 દિવસનો આપણે એક જ બ્લોગમાં નાખી દેવાનો, બરાબર. તો બનાવીઓ બ્લોગમાં. ચાલો, તો હવે આપણે ખંભાળિયાના મેળાની અંદર એન્ટર થઈ ગયા છે, બરોબર. આ બધું ગૌ સેવા સમિતિના કેમ્પ છે, ઘણા બધા છે અહીંયા, બરોબર. એક આપણો એનિમલ કેરનો છે એ પાછળ રહી ગયો, ને આજે આ પહેલા દિવસમાં આ બધી રાઈડો બંધ છે, એટલે બહુ કઈ મજા નહીં આવે. આટો મારીને વયા જાય. વ્લોગ આજે જરાય પણ બનાવવાનો થતો નથી, બરાબર. હવે કાલે આવશું ને પાછા, ત્યારે વ્લોગ બનાવશું. તો ચાલો ઘરે જઈએ હવે. A few moments later. તો અત્યારે હું જાઉં છું, એક નંદી મહારાજનો એક્સિડન્ટ થઈ ગયો છે, મને ફોન આવ્યો છે, તો ફટાફટ હાલો અહીંયા જાઉં. તો કાલે સાંજે ઇકો વાળા અહીંયા કંઈક નંદી મહારાજને ઠોઠ મારતા ગયા હતા, ને એનિમલ કેર વાળાને ફોન કર્યો છે, તો એ આવ્યા છે. હવે સર્જન ડોક્ટરને બોલાવ્યો છે ને જીસીબી મેં બોલાવ્યું છે, પેલા જીસીબી થી બહાર કાઢી લઈએ, બરોબર. તો ફાઇનલી મિત્રો, મારા ભાઈબંધનો જીસીબી આવી ગયો છે, પિંડારિયા ભાઈનો. હવે બહાર કાઢી છે, બરોબર. પટાન બધું અમે બધે બાંધી તો હવે બહાર નીકાળી લઈ, બરોબર. તો અત્યારે છે રોંઢાનો સમય ને હું પાછો અહીંયા આવ્યો છું. હજી નંદી ઉભો થયો નથી, જો વાં પડી ગયો તો પેલા ઉપર હતો, ત્યાંથી અંદર પેલો પછી જીસીબી કાઢ્યો ને પછી સર્જન ડોક્ટરને બોલાવ્યા હતા, તે આવ્યા, દવાનું બધા ઇન્જેક્શન મારી ગયા છે. તો હજી નંદી ઉભો થયો નથી, તો હવે હું અહીં જોવા આવ્યો છું. અત્યારે રોંઢાનો સમય છે, તો હવે એનિમલ વાળાને ફોન કરી એટલે એ છે ને લઈ જશે, બરોબર. રેસ્ક્યુ કરી લે છે. આપણે નંદી મહારાજને કમ્પ્લીટ રેસ્ક્યુ કરીને મેળાના બીજા દિવસમાં આવી ગયા છે ને. ઇક્કારા ભાઈ કે બેસી જાવ, તો વચમાં શું હે તને ના પાડી ને ભાઈ, નથી બેહું એટલે નથી બેહું મારે, સમજો ને. આપણે બ્રેક ડાન્સના બીજા મેળાના બીજા દિવસમાં આવી ગયા છે ને, આમાં ભાઈ એમ કે વચમાં બેસી જાવ, તો આપણે વચમાં બેસવાની મજા ના આવે, ઉપર જ બેસવું છે, પાછી રાઈડ બંધ થાય ને ત્યારે. ભાઈ બાકી આમાં એન્જોય વારી કર્યો, આમાં મજા આવી હારી આવડે. હાલો હવે ડાયરેક્ટ જઈ કરે. રાજકોટના પ્રખ્યાત ગોલા એટલે રાધે શ્યામના ગોલા. હવે અત્યારે આપણે જઈ છીએ જમવા માટે, પાઉંભાજી કે કંઈક આગળ જઈને સારો એવો અમે જમી લઈએ. હવે ઘેર જવાની ઈચ્છા નથી, હું ગામમાં ઓફિસે જ હોઈ જાય. તો હવે આપણે આવી ગયા છીએ પાઉંભાજી ખાવા માટે. ડુચ્ચા બોલાવી દેવાના છે, ડુચ્ચા હો. પાઉંભાજી મંગાવી છે હવે. હવે ગામમાં
પાઉંભાજી આવી ગઈ ને અમે બે કેટલા સાડા 3 ની પાઉંભાજી ખાઈ છે. A few moments later. આજે છે મેળાનો ત્રીજો દિવસ અને હું ને ડોક્ટર સાહેબ બે નીકળી ગયા છીએ વિઝિટ કરવાને. બરાબર કઈ બાજુ? તો કે મેળામાં ફાઇનલી આજે ત્રીજા દિવસે આપણે મેળામાં આવી ગયા. માણો માથું નથી. મેળાનું દ્રશ્ય જ એક નંબર છે. એટલા દિવસમાં આજ મજા આવી. બહુ બધું માણસ છે ને, ખરેખર મજા આવે. મિત્રો તમે જોઈ શકો છો હું ને રાજુભાઈ ડોક્ટર બી આવેલા છીએ મેળામાં. સ્માઇલ બ્લેસ કેમ હતું? છે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર. બરોબર અહીંયા જો બધા ટિફિન લઈ આવતા હોય. આપણે તો કોઈ વખત લેવા જ નથી, લેવાય નહીં, ખાઈ લેવાય જીવ. આજે આપણે મેળામાં બહુ જાજી વાર રાખ્યા અને હવે ઘેર જવા દેવું છે. હવે ઘેર જાય નહીં, હજી એમ તો કલાક એકતા રખડીને જો પાણીનો ટાંકો છે ભાઈ. પાણીનો ટાંકો આપણે દેખાય જાય પેલા. હજી એમ તો કલાક એક રખડીને પછી જાશું. હજી ક્યાંક રાઈડમાં એકવાર બેસી લઈ પછી આજે છે મેળાનો ચોથો દિવસ, ત્રીજો દિવસ પૂરો ને હવે આપણે અહીંયા ઢોસા ખાવા માટે આવ્યા છે. બરોબર હજી ઢોસો એક બને છે. આપણે કમ્પ્લીટ ઢોસા ખાઈને ઘેર જઈએ.